રડતા હોય નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 2 પેજ જશે ચલો સ્થાપના જે ડીઆરડીઓ નું સ્થાપના વર્ષ છે એ જ નાસાનું છે તો તમે લખશો ભાઈ 1958 હેડક્વાર્ટર ક્યાં છે તો તમે લખશો ભાઈ વોશિંગ્ટન ડીસી કનેક્ટ કરશો ચલો ઠીક છે નાસાથી જો વાત મને એક મિશન યાદ આવશે તમને યાદ આવશે કે જે તમારા મનમાં પીસ છે તો પીસ છે હા સર પીસ છે તો તમને યાદ આવશે પીસ મિશન હા પણ અહીં આગળ પીસની વાત છે કે ભાઈ હાલમાં જે ભારતીય ટેસ્ટ મેચ ચાલી રહી છે ભાઈ ત્યાં પીસ નહીં રાઈટ ભારતીય બોલરોની કહાનીના સંદર્ભમાં તો અહીં આગળ પીસ મિશન છે તો એ શું કહે છે કે ભાઈ ઓશિયન અને એટમોસ્ફિયરના સ્ટડી માટે નાસાનું મિશનની વાત હતી શેના ઓશિયન લખી લીધો આ કામનું બધા સવાલ તમારી આવનારી કોઈ બી મહત્વપૂર્ણ એક્ઝામમાં કામમાં રહેશે ઓશિયન નાસાનું જે સ્પેસ મિશન છે ઓશિયન અને એટમોસ્ફિયર સ્ટડીની વાત કરતું કયું નાસાનું સ્પેસ મિશન અચ્છા પછી એક મિશન હતું નાસાનું આર્ટમિસ મિશન તમને ખ્યાલ છે કે ભાઈ મનુષ્યને ફરીથી ચંદ્ર પર મોકલવાની વાત છે જેમ એક મહિલા પર મોકલવામાં આવશે કોને ક્રિસ્ટીના કોચ ચલો ઠીક છે ફરીથી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની વાત છે જેમાં એક મહિલા પણ જશે ક્રિસ્ટીના કોચ રાઈટ તો બી એક ફેક્ટ આ બી લખી દો અચ્છા પછી એક મિશન હતું નાસાનો ધ વિન્સી મિશન સર ધ વિન્સી કોડ મૂવી દેખ્યું છે વિન્સી મિશનની કહાનીની ખબર તો બી કહે છે કે નાસા 2029 માં શુક્ર ગ્રહની આજુબાજુમાં ઉડાન ભરીશું ને શુક્ર ગ્રહનું જે કઠણ વાતાવરણ છે એના વિશે માહિતી નીકાળીશું ચલો ઠીક છે 2029 માં શુક્રની આજુબાજુમાં ઉડાન ભરશું અને તેના સખત વાતાવરણની માહિતી લઈશું ચલો ધ વિન્સી મિશન બે પેજ લઈ લઈએ છે ઘબરાયા વગર ચલો દેન તમને યાદ આવશે ફેમસ સવાલ નાસાથી તમને યાદ આવશે નિસાર યાદ કરશો નાસા વર્ષોથી આ સવાલ રાઈટ નાસા ઇસરો સિન્થેટિક અપાચે રડાર અપાચર રાઈટ અપાચર રડાર અચ્છા નિસાર રાઈટ નાસા ઇસરોનું જોઈન્ટ વેન્ચર છે આ જરૂર ધ્યાનમાં રાખો અચ્છા દેન પછી એક નામ હતું જો કદાચ તમને યાદ આવે ટેન્જર 1 જો કદાચ કોઈ કનેક્ટ કરે ટેન્જર 1 કોઈને યાદ આવે તો તમને યાદ આવશે કાર્બન અને મિથેનની વાત કરી નાસા જો વાત કાર્બન અને મિથેનના સંદર્ભમાં બી કંઈ કરવાની વાત હતું તો બી આ જે ટેન્જર 1 છે કાર્બન અને મિથેનના પ્રમુખ ઉત્સર્જકોની શોધ માટે આ મિશન હતું કાર્બન અને મિથેનના પ્રમુખ ઉત્સર્જકની શોધ માટે તો તમે લખશો ટેન્જર 1 પ્રોગ્રામ કનેક્ટ કરશો ઠીક છે ને જેને તમને યાદ આવી શેના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું આ જે ટેન્જર 1 મિશન છે ફાલ્કન 9 રોકેટ ઠીક છે ને તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો અચ્છા તમને યાદ આવે તો બી નાસાએ થોડા સમય પહેલા કઈ જાહેરાત કરી નાસાએ કીધું ભાઈ મંગળ પર સલ્ફર મળ્યું છે શું મળ્યું છે નાસાએ મંગળ પર સલ્ફર મળવાની જાહેરાત કરી હતી તો પ્રભુ મનમાં સવાલ આવશે સર એમને સપનું તો આવ્યું નહીં હોય ઠીક છે ને એમને જો વાત કરીએ સપનું તો આવ્યું નહીં શેના માધ્યમથી આ જાહેરાત કરી હતી તો એમનું એક રોવર મોકલ્યું હતું ઠીક છે ને એમનું જો વાત કરીએ ક્યુરિયોસિટી રોવર જો કદાચ કનેક્ટ કરો તો કોને તો બી નાસાના માર્સ ક્યુરિયોસિટી રોવર માર્સ ક્યુરિયોસિટી રોવરે માહિતી આપી હતી પ્રભુ શું કહે કે ભી મંગળ પર સલ્ફર તો બી કોને તો બી એમનું જે માર્સ ક્યુરિયોસિટી રોવર છે બી એને માહિતી આપી પ્રભુ અહીંયા આગળ સલ્ફર છે આ જરૂર ધ્યાનમાં રાખજો ચલો ઠીક છે ત્યાર પછી નાસાએ મંગળ માટે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો કોઈને યાદ આવે છે સથીપલા યાદ આવશે હા સથીપલા યાદ કરી લો તમને યાદ આવશે ચેપિયા પ્રોજેક્ટ શું યાદ આવશે ચેપિયા પ્રોજેક્ટ પછી તમને યાદ આવે તો બી નાસાથી અભી કોઈને પાછળ આની વાત હતી ક્રૂ 9 મિશન જો કનેક્ટ કરો હા સર ક્રૂ 9 મિશન યાદ આવે છે બી કોની મદદથી કે બી નાસાએ સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે બી કોની મદદ લીધી હતી તો તમને યાદ આવશે ક્રૂ 9 મિશન જેમાં સ્પેસએક્સ ની મદદ લીધી હતી સ્પેસએક્સ ઠીક છે ને તો બી નાસાથી જે બી કોઈ હાલમાં તમારા પાપ પુણ્ય છે બધા ડન છે મારા હિસાબથી જે બી કોઈ બીજા કોઈ તથ્ય છે જે મારા ધ્યાનમાં નહીં હોય તો જરૂર પ્રયત્ન કરી લખાઈ દઈશ પણ હાલમાં જે મારા હિસાબથી જે ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને લખાઈ દીધા દેખો બાકી
બાકી મેં કલાક આપણે 10-15 મિનિટમાં જ કામ થઈ જતું હોય છે, તમને કલાકમાં કરાવવા ને કામ એટલું જ છે કે તમને ઓછા સમયમાં કેવી રીતના વધુ થઈ રહી. ગુડ ઇવનિંગ. ચલો વેરી ગુડ. ચલો હાલમાં સ્ટીક ટુ નાસા રહીએ. સવાલ નંબર સેકન્ડ લેવી. સવાલ નંબર સેકન્ડ શું કહે છે? જ્યારે હું